અર્જુન મોઢવાડિયા પોરબંદરની અંદર એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયની વાત છે, જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા એ ગુજરાતના વિપક્ષના નેતા હતા અને એ વખતે એમની તૂતી બોલતી. પરંતુ એક સમય એવો આવ્યો કે પોતે વિધાનસભાની ચૂંટણી હાર્યા. એના પછી છેલ્લે જ્યારે 2022માં ઇલેક્શન થયું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા બાબુ બોખીરિયાને હરાવીને વળી પાછા વિધાનસભામાં આવ્યા, પણ ફરી પાછું રાજીનામું આપ્યું. હવે ભાજપમાં જોડાયા છે. હવે પ્રશ્ન એક એવો છે, અંદરની વાત કંઈક એવી મળી છે કે એક સમય એવો આવ્યો હતો કે જે વખતે અર્જુન મોઢવાડિયા અને ભાજપ વચ્ચે જ્યારે ડીલ ચાલતી હતી તેમણે કહ્યું કે મને સંસદમાં જવું છે. બહુ થઈ વિધાનસભા, પછી થયું કે યાર આમ તો ભાજપમાં મેળ નહીં પડે. તો પછી એમણે વચ્ચે વચ્ચે નિવેદનો આપ્યા કે હું કોંગ્રેસની સાથે જ છું, હજુ સુધી કોંગ્રેસ છોડી નથી. હવે આવી બધી બાબતો થઈ. એના પછી નક્કી એવું થયું કે ઠીક છે, ચલો હવે આપણે કામ કરીએ, વચ્ચેનો રસ્તો કાઢીએ. અને હવે કદાચ એવું બની શકે કે અર્જુન મોઢવાડિયા ફરી પાછી પોરબંદર